આણંદથી સમાચાર કે જ્યાં અડાસમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશય થયો હોવાની ઘટના સામે આવી છે। દુર્ઘટના બાદ વડોદરા ડીઆરએમ રાજુ ભડકે હવે એક્શનમાં છે। ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું। રેલવે મંત્રાલયે મામલાને ગંભીરતાથી લીધો છે। અહીં મારા નિરીક્ષણ મુજબ બ્રિજનો ભાગ પડવો નહોતો જોઈતો। બનાવના કારણ અંગે હવે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે। ટેકનિકલ કમિટી આ ઉપરાંત ચીફ એન્જિનિયર સહિતની ટીમ પણ આ મામલે તપાસ કરશે। જવાબદારી નક્કી કરી દોષિતો સામે કાર્યવાહી પણ થશે। અન્ય સ્થળો પર ચાલી રહેલી કામગીરીની પણ ચકાસણી હાથ ધરાશે। जाके बिल्कुल रूट कॉज एनालिसिस के साथ इंक्वायरी होगी। हर चीज़ पता लगाई जाएगी कि क्या करना चाहिए था, क्या हुआ है, कहाँ क्या गलती हुई है, किसकी गलती हुई है, सारा पता लगा के इसकी रिस्पॉन्सिबिलिटी फिक्स की जाएगी कि ये क्यों हुआ है और एप्रोप्रिएट एक्शन बिल्कुल लिया जाएगा और आप सबको अवगत कराया जाएगा। આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે ફાટક નંબર 250 પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે। આ બ્રિજનો એક ભાગ શનિવારના રોજ એકાએક ધડાકાભેર તૂટી પડ્યો હતો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ સમગ્ર ઘટનાએ ગુણવત્તા સામે ચોક્કસપણે સવાલો ઊભા કર્યા છે। બ્રિજનું નિર્માણ વડોદરા રેલવેના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે વડોદરા ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું। તેમનું કહેવું છે કે આ રીતે બ્રિજનો ભાગ તૂટવો જ ન જોઈએ। હકીકતમાં શું કરવું જોઈતું હતું અને શું કામગીરી વાસ્તવમાં કરાય તે તમામ પાસાઓની તપાસ હવે થશે, કારણ કે હાલ અનેક સ્થળે આ પ્રકારની કામગીરી ચાલી જ રહી છે। બે તરફ ક્યાંય આવી સમસ્યા હવે ન સર્જાય તે બાબતને પણ પ્રાધાન્ય અપાશે। फ्रैंकली कहूँ तो वजह मैं इस्टेब्लिश नहीं कर पाया, क्योंकि मैं एज ए डीआरएम जो है, जो लग रहा था ये गिर गया, गिरना नहीं चाहिए था, ये मैं ज़रूर कह सकता हूँ। हमारी आरएनबी विभाग से भी बात हो रही है कि ये देखें, क्योंकि काफ़ी जगह इस टाइप के अप्रोच बन रहे हैं, तो मेथोडोलॉजी जो कार्य कर रहे हैं इसको किस तरीके से किया जाए कि बिल्कुल सिक्योर्ड हो, कि 100% सिक्योरिटी हो, कि कहीं पर ये इंसिडेंट दोबारा नहीं होना चाहिए। હકીકતમાં બ્રિજના બે મુખ્ય થાંભલા એટલે કે પિયર પર આવેલા પિયર કેપ પર જે ગર્ડર ગોઠવવામાં આવ્યું હતું તે કડાકાભેર તૂટી પડ્યું। ડીઆરએમે એ સ્પષ્ટ કર્યું છે કે બ્રિજનો ભાગ કેવી રીતે તૂટ્યો અને કોણ જવાબદાર છે તે હવે નક્કી કરાશે। દોષિતો સામે પગલાં પણ લેવાશે।